तर माधवेती गोविंद नामो तर माधवेती तुकामा खिल गोप कन्या मुरारी शारदा प्रीत चित वृत्ति दध्यादिकम्बो गोविंद नामो तर माधवेती गोविंद नामो तर माधवेती गोविंद नाम
ગોવિંદ માધવ સ્તોત્રનો પ્રેમથી પાઠ જે કરે દામોદર દયાદાને સહજે ગૌલોક સંસરે બોલીએ ગોવર્ધન નાથ કી જય. શ્રી નંદનંદન પરમ કૃપાળુ પરમાત્માના અનુગ્રહથી આજ બજરંગ યુવક મંડળ તેમજ સમસ્ત ઉના તાલુકો તેમજ સમસ્ત ગઢડા તાલુકા દ્વારા આયોજિત આ સુખદેવ સભામાં પધારેલા એવા વડીલો, ભાઈઓ, બહેનો, મારા યુવાન મિત્રો તથા ભૂલકાઓને મારા વ્યાસપીઠ ઉપરથી જય શ્રી કૃષ્ણ. પરમ કૃપાળુ પરમાત્માના અનુગ્રહથી આજે હરિનવમી છે. હરિનવમીના દિવસે આપણને ભાગવત કથાનો પરમ લાભ મળી રહ્યો છે. આપણી હરિનવમી સાર્થક થઈ. ઈચ્છા, યત્ન અને અનુગ્રહ આ ત્રણેય જ્યારે ભેગા મળે ત્યારે આ ભાગવત કથાનો લાભ મળી શકે છે. પહેલા ઈચ્છા થઈ નિખિલભાઈ, મગનભાઈ તેમજ બજરંગ યુવક મંડળ, આપણે રામજીભાઈ, બધાના નામ ન લેતા સમસ્ત ઉના તાલુકો તેમજ ગઢડા તાલુકાના યુવાનોને એવી ઈચ્છા થઈ કે આપણે ભાગવત ભાગીરથી જ્ઞાન યજ્ઞ નું આયોજન કરવું છે. પછી તેના માટે પ્રયત્ન કર્યા ને, મીટિંગો બોલાવી બધાને ભેગા કર્યા, એના માટે સંનિષ્ઠ પ્રયાસો કર્યા. પણ જો આમાં પરમાત્માનો અનુગ્રહ ન હોય, પરમાત્માનો રાજીપો ન હોય તો આવા કાર્ય સફળ થઈ શકતા નથી. ઈચ્છા, યત્ન અને અનુગ્રહ આ ત્રણેય જ્યારે ભેગા મળે ત્યારે આવા કાર્ય સફળ થાય છે. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ એમાંય ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. ભગવાનના વાંગમય સ્વરૂપના આપણે દર્શન કરવાના છે. વક્તા કથા કહે અને શ્રોતા કથા સાંભળે તે દ્વારા ભગવાનના વાંગમય સ્વરૂપનું દર્શન કરવાનું છે. રામાયણ આપણને જીવતા શીખવે છે અને ભાગવત એ આપણને મરતા શીખવે છે. રામાયણ, ભાગવત તેમજ ભગવદ્ ગીતા જેવા ગ્રંથો એ માત્ર કહેવાના ગ્રંથો નથી, તે આત્મામાં ઉતારવાના ગ્રંથો છે, સ્વચવાના ગ્રંથો છે. નહીતર કથા દ્વારા તમે બધા પરિચિત છો.
શ્રીમદ ભાગવત કથામાં શું આવે છે તે તમે બધા જાણો છો. છતાં આપણે કથા સાંભળીએ છીએ, કારણ કે કથા સાંભળવાથી લૌકિક તૃષ્ણાનો અંત આવે છે. કથા શા માટે? કથા અક્ષર 2, કથા એને ઉલટાવો. કથા થાક, એને ઉલટાવ્યા એટલે થાક શબ્દ થયો ને. જન્મો જન્મનો આપણને થાક લાગ્યો હોય એ થાકને મટાડવા માટે આ કથા છે. આપણા વડીલો એમ કહેતા કે ઘી વગરનું ભોજન વાંજ્યું ગણાય. અત્યારની વાત તો જુદી છે. ભાગ્યશાળી એવા થયા કે 2 મોટર કાર હોય છતાં રોટલી ઘી વગરની ખાતા હોય. ડોક્ટરોએ ના પાડી હોય કે ભાઈ તમારે ઘીવાળું તળેલું બહુ ઓછું ખાવું. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય વિના નર પાવત નાહી. આપણા વડીલો એમ કહેતા કે ઘી વગરનું ભોજન વાંજ્યું કહેવાય, પણ આપણા સંતો એમ કહે છે કે ભગવત કથા વગરનો દિવસ વાંજ્યો ગણાય છે. દિવસમ અવધ્યમ કુર્યાત, દિવસને અવંધ્ય કરવો. કઈ રીતે? ભાગવત કથાથી. તો આજે આ શુભ શરૂઆત આપણે કરી છે. પોથી યાત્રામાં બધાએ ઘણા ભાવ અને પ્રેમથી બધા જોડાયા. તે જ રીતે આપણે 7 દિવસ ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે. તો 6:45 થઈ ગયા છે. અત્યારની કથાને આપણે વિરામ આપીએ અને હવે પછીની કથા 8:30. આપણે 2 સત્રમાં કથા ચાલુ રહેશે, 3 થી 6 અને રાત્રે 8 થી 11. તો આજની કથાને અહીંયા વિરામ. 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. हमारो धन राधा श्री राधा श्री राधा, 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 परम धन राधा 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 राधा, हमारो धन राधा श्री राधा श्री 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 राधा, परम धन राधा 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 राधा, हमारो धन राधा श्री राधा श्री 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 राधा, परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, परम
ધન રાધા 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 પરમ ધન રાધા 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 અમારો ધન રાધા શ્રી રાધા શ્રી 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 રાધા પરમ ધન રાધા 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 અમારો ધન રાધા શ્રી રાધા શ્રી 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 રાધા बोलिए कृष्ण कन्हैया लाल की जय गोवर्धन नाथ की जय रामचंद्र भगवान की जय हनुमान जी महाराज की जय ओम नमः पार्वती पतये हर हर महादेव હવે પછીની કથા આવતા સત્રમાં બરાબર 8 વાગે. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતીએ નમઃ. શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરાન નવનીરદાભાન પીતાંબરાદરુણબે બફલાધરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ્ર નેત્રા કૃષ્ણાત પરમ કિમપિતા ત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યેવ મે વિશતુ માનસ રાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત
पीते कंथावरो धन विदो स्मरणं कुतस्ते नमोऽस्तु ते व्यास विशाल बुद्धे फुल्लारविन्दयत पत्रनेत्र येन त्वया भारत तेलपूर्णे प्रज्वालितो ज्ञानमय प्रदीप गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परः ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। श्री द्वारिकाधीश श्री बालकृष्ण लाल की जय। श्री गोवर्धन नाथ की जय। श्री श्याम सुंदर भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। नारायण दीन दयाल जय जगदीश हरे। 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 तेरी महिमाय परम पार 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 जय जगदीश हरे। नारायण 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 भजमन नारायण नारायण नारायण। श्रीमन्नारायण नारायण नारायण भगवन् नारायण नारायण नारायण। श्रीमन्नारायण नारायण नारायण भजमन नारायण
मुरारी हे नाथ नारायण वासुदेवा कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा कण में मेरो राम जय जगदीश हरे कण कण में मेरो राम जय जगदीश हरे घर घर में मेरो राम जय जगदीश हरे कण कण में मेरो राम जय जगदीश हरे श्रीमन्नारायण नारायण 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 भजमन नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण भजमन नारायण 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 श्रीमन नारायण 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 भजमन नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण भजमन नारायण 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 श्रीमन नारायण 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 भजमन 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 नारायण 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 कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनो वन्दे कृष्णं वन्दे पृथाश्रुतम् वासनात् वासुदेवस्य वासितं भुवनात्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तु ते आइए हनुमंत बिराजिए कथा कहो मति अनुचार प्रेम सहित गादे धरो पधारिए पवन कुमार श्री बाल कृष्ण लाल की जय श्री पवन मंद सुगंध शीतल हेम मंदिर शोभितम् पवन मंद सुगंध शीतल हेम मंदिर शोभितम् श्रीनिकट गंगा बहत निर्मल श्री बद्रीनाथ नारायणं श्रीनिकट गंगा बहत निर्मल बद्रीनाथ नारायणं श्री बद्रीनाथ नारायणं श्रीशेष
सुमिरन करत निश दिन धरत ध्यान महेश्वरम जीवे जगन्मातरत स्तुति श्री बद्रीनाथ नारायण श्री बद्रीनाथ नारायण श्री पवन मंद सुगंध शीतल हेम मंदिर शोभितम निकटगंगा प्रहत निर्मल श्री बद्रीनाथ नारायण श्री बद्रीनाथ नारायण राधे हेलो श्री इंद्र चंद्र कुबेर दिनकर धूप दीप प्रकाशितम मुनि धन करत जय जय श्री बद्रीनाथ नारायण श्री बद्रीनाथ नारायण श्री पवन मंद सुगंध शीतल हेम मंदिर शोभितम निकट गंगा बहत निर्मल श्री बद्रीनाथ नारायण श्री बद्रीनाथ नारायण राधे श्री शक्ति गौरी गणेश शारद नारद मुनि उच्चारणम योग ज्ञानय पार लीला श्री बद्रीनाथ नारायण श्री बद्रीनाथ नारायण श्री पवन मंद सुगंध शीतल हेम मंदिर शोभितम निकट गंगा बहत निर्मल श्री बद्रीनाथ नारायण श्री बद्रीनाथ नारायण श्री यक्ष किन्नर करत कीर्तन ताल वीणा वादितम श्रीकाला समरण होय श्री बद्रीनाथ नारायण श्री बद्रीनाथ नारायण श्री पवन मंद सुगंध शीतल हेम मंदिर शोभितम निकट गंगा बहत निर्मल श्री बद्रीनाथ नारायण श्री बद्रीनाथ नारायण श्री बद्रीनाथ नारायण श्री बद्रीनाथ नारायण श्री द्वारिकाधीश की जय। श्री गोवर्धन
की जय। બપોરની કથામાં આપણે જોયું કે ઈચ્છા, યત્ન અને અનુગ્રહ આ ત્રણેય મળ્યા એટલે આજે આપણે મંગલ કથાનો મંગલ પ્રારંભ કરી રહ્યા છીએ. રામાયણ આપણને જીવતા શીખવે અને ભાગવત છે તે મરતા શીખવે છે. આજે આપણે જીવતાય ભૂલ્યા અને મરતા પણ ભૂલ્યા છીએ. આજે માણસને જીવતા પણ નથી આવડતું અને મરતા પણ નથી આવડતું. ઈશ્વરે આપણને માણસ તરીકે મોકલ્યા છે, પણ માણસ તરીકે આપણે જીવીએ છીએ ખરા? માણસ થઈને જન્મા પણ માણસ થઈ અને જીવતા નથી. આપણા ગામના વડીલો એમ કહેતા કે કૂતરાને એમ ન કહેવું પડે કે તું કૂતરો થા, તે કૂતરો હોય જ અને તેનું પાત્ર બરાબર તે ભજવે છે. રોટલી બતાવે ત્યાં પૂંછડી પટપટાવે, એનો સ્વભાવ છે ને. કૂતરાને એમ નથી કેવું પડતું કે તું કૂતરો થા, બળદને એમ નથી કેવું પડતું કે તું બળદ થા, પણ માણસને એમ કેવું પડે કે તું માણસ થા. એનું કારણ શું? કારણ કે તે માણસ તરીકે જન્મો છે, પણ માણસ તરીકે મરતો નથી અથવા જીવતો નથી. એટલે જ માણસને કેવું પડે ને કે ભાઈ તું માણસ થા. માણસ તરીકે જન્મો પણ માણસ તરીકે જીવતો નથી. રામાયણ આપણને જીવતા શીખવે અને ભાગવત છે તે મરતા શીખવે છે. જીવતા અને મરતા બંને આવડી જાય એટલે પુનર્જન્મ ન વિદ્યતે, બીજો જન્મ જ ન લેવો પડે. આપણા સંતો એમ કહે છે કે માણસને બે દુઃખો જે છે એ બે દુઃખો બહુ મહત્વના છે. બીજા દુઃખો કોણ છે? પુત્ર નથી અને રડો છો તે ગુણ દુઃખ છે. પૈસા નથી ને રડો છો તે પણ ગુણ દુઃખ છે. બે દુઃખ છે, એક જન્મનું અને બીજું મરણનું. આપણે જન્મા એ દુઃખ આપણને ખબર નથી, કારણ કે વિસ્મૃતિ થઈ ગઈ. ભગવાનની માયા એવી છે કે આપણે જન્મા ત્યારે આપણને વિસ્મૃતિ થઈ ગઈ એ દુઃખની. બીજું મરવાનું દુઃખ તો એ હજી મર્યા નથી. જ્યારે મરશું ત્યારે ખબર પડશે કે એનું દુઃખ કેવું છે. પણ બે દુઃખો સાધારણ દુઃખ નથી. ચાલીસ વર્ષથી કોઈ મકાનમાં આપણે રહેતા હોય અને પછી મકાન માલિક આવીને આપણને એમ કહે કે આ મકાન ખાલી કરી દો, અને આપણે ના પાડીએ કે ભાઈ મકાન અમે ખાલી નહીં કરી શકીએ. પછી કોર્ટમાં કેસ જાય ને જજ આદેશ આપે કે ભાઈ મકાન ખાલી કરી દો. એ 40 વર્ષથી આપણે રહીએ ને મકાન ખાલી કરવું પડે ને આપણને કેટલું દુઃખ થાય. તો આ જીવાભાઈ 80 વર્ષથી આ દેહરૂપી ઘરમાં રહેતા હોય અને એને જવાનું જ્યારે થાય ત્યારે કેટલું દુઃખ થાય. મૃત્યુનું દુઃખ ભયંકર છે. સુખદેવજી મહારાજે પરીક્ષિતનું મૃત્યુ સુધાર્યું છે. જેવું મૃત્યુ બન્યું મંગલ પરીક્ષિત માટે,
માટે આપણું જીવન પણ મંગલમય બને એથી આજથી આ મંગલ આરંભ થયો છે. ભાગવત ભાગીરથી અહીંયાથી દરરોજ વહેતી રહેશે. તમે બધા સાદર નિમંત્રણ આપીએ છીએ. પેલી ભાગીરથીમાં જવું હોય ને, ગંગાજીમાં સ્નાન કરવા માટે, તો 3 વસ્તુ સાથે લઈને જાવી પડે. એક તો સંપત્તિ, બીજું સ્વાસ્થ્ય અને ત્રીજો સમય. આ 3 વસ્તુ સાથે લઈને જવું પડે. પણ આ ભાગીરથી એવી છે કે વેતી વેતી આપણા સુરતમાં આવી, તો પછી આપણે યોગ્યતાનું પાત્ર લઈ અને સ્નાન કરવા આવવું પડે ને. પછી આપણે એમ કહીએ કે ભાઈ આ રણજીત નગરમાં આવી, હવે આપણા આંગણામાં નહીં આવે. અને કદાચ બહુ ભાગ્યશાળી હોય અને આપણા આંગણામાં આવી જાય, તો પછી આપણે એમ કહીએ કે અમારા ગોળામાં નહીં આવે. અને કદાચ ગોળામાં આવી જાય તો પછી આપણું તો ધારું પૂછ્યું એમ કે મોઢામાં નહીં આવે. પણ નહીં, આજથી આ શુભ પ્રારંભ થઈ રહ્યો છે ભાગવત ભાગીરથીનો. તો આપણે યોગ્યતાનું પાત્ર લઈ અને સ્નાન કરીએ. તમને બધાને આમંત્રણ તો આપ્યું જ છે, પણ અમે પણ એક પદ દ્વારા તમને સાદર નિમંત્રણ આપીએ છીએ ભાગવત કથામાં સ્નાન કરવા માટે. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાના આવો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાના આવો. વૈષ્ણવ થવા માટે લેવા દે બોલાવો. વૈષ્ણવ થવા માટે લેવા દે બોલાવો. કઈ વૈષ્ણવ? નરસિંહ મહેતાના વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, તે વૈષ્ણવોની વાત છે. વૈષ્ણવ થવા માટે લેવા જે બોલાવો. વૈષ્ણવ થવા માટે લેવા દે બોલાવો. રામની રીત અંતરમાં ઉતારો. રામની રીત અંતરમાં ઉતારો. રામ જેમ મર્યાદા પુરુષોત્તમ તરીકે જીવી ગયા, એમની રીત અંતરમાં ઉતારો, એવું કવિ કહે છે. રામની રીત અંતરમાં ઉતારો. રામની રીત અંતરમાં ઉતારો. દુર્ગુણ છોડો, ત્યાગો ખોટા વિચારો. 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 સીતાન સ્વામીનું સ્મરણ કરતા. સીતાન સ્વામી
તાપ આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક આ ત્રિવિધ તાપોનો નાશ કરે છે. ત્રિવિધ નાશ હો તાપ જ ટળતા. ત્રિવિધ નાશ હો તાપ જ ટળતા. જગને સુધારવાનું અશક્ય ધારો. જગને સુધારવાનો અશક્ય ધારો. જગને સુધારવા ઘણા સંતો મહંતો થઈ ગયા, પણ એ આપણા હાથની વાત નથી. જગતને સુધારવું પેલા આપણે સુધરવું. આપણે સુધર્યા તો જગ સુધર્યું. જગને સુધારવાનું અશક્ય ધારો. જગને સુધારવાનો અશક્ય ધારો. વિશાળ વિશ્વમાં જળ સંગે ગારો. વાત ઠીક લાગે તો અંતરમાં ઉતારો. વાત ઠીક લાગે તો અંતરમાં ઉતારો. રાજાને લેખ રામનો સહારો. જીવરાધે એક રામનો સહારો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાના. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાના. વૈષ્ણવ થવા માટે લેવા જે બોલાવો. લેવા દે બોલાવો. વૈષ્ણવ થવા માટે લેવા જે બોલાવો. વૈષ્ણવ થવા માટે લેવા દે બોલાવો. મારા ને તમારામાં ત્રણ વસ્તુ ભેગી નહીં થઈ ને તો આ ભાગવત મહાપુરાણ નહીં સમજાય. તેમાં પહેલું છે શ્રદ્ધા. આમાં શ્રદ્ધા હોવી જોઈએ. આપણને તાવ આવતો હોય ને આપણે ડોક્ટર પાસે ગયા, એમને ગોળી આપી અથવા ઇન્જેક્શન આપ્યું, આપણને તાવ મટી ગયો, એનામાં શ્રદ્ધા બેઠી ને. એટલે અહીંયા પણ શ્રદ્ધા મહત્વની છે. બીજું છે સત્સંગ. સત્સંગ હોવો જોઈએ. એકવાર નારદજીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે સત્સંગ એટલે શું? ભગવાને કીધું કે તું મૃત્યુલોકમાં જા અને ત્યાં એક પોપટનું બચ્ચું જે હમણાં તાજું જન્મેલું છે તેના કાનમાં જઈને પૂછ કે સત્સંગ એટલે શું? નારદજી મૃત્યુલોકમાં આવે છે અને તે તાજા જન્મેલા પોપટના બચ્ચાને કાનમાં પૂછે કે સત્સંગ એટલે શું?
એ પોપટનું બચ્ચું મરણ પામે છે. નારદજી ફરીવાર સ્વર્ગમાં આવ્યા. ભગવાનને કીધું કે ભગવાન આ શું? મેં પોપટના બચ્ચાને કાનમાં પૂછ્યું તો એ મરણ પામ્યું. ભગવાન કે તું પાછો જા. એક ગાયને ત્યાં વાછરડાનો જન્મ થયો, એના કાનમાં જઈને પૂછ કે સત્સંગ એટલે શું. નારદજી ફરીવાર આવે છે અને ગાયના વાછરડાને કાનમાં પૂછે કે ભાઈ સત્સંગ એટલે શું. તો એ વાછરડો પણ મૃત્યુ પામે છે. નારદજી ફરીવાર ભગવાન પાછા આવે. ભગવાનને કે ભગવાન આ શું તમે કરો છો? આ 2 વાર તમે મને મૃત્યુ લોકમાં મોકલ્યો, પણ મને સત્સંગ એટલે શું એની ખબર ન પડી. ભગવાન નારદજીને કહે કે હજી એકવાર તું મૃત્યુ લોકમાં જા. રાજાને ત્યાં કુંવરનો જન્મ થયો, એના કાનમાં જઈને પૂછ કે સત્સંગ એટલે શું. નારદજી ફરીવાર આવે છે. રાજાએ આગતા સ્વાગતા કરી. ઋષિ આપણી ઘરે આવ્યા છે તો એના પુત્રને એના ખોળામાં આપે છે. ત્યારે નારદજી આ રાજાના કુંવરના કાનમાં પૂછે કે ભાઈ સત્સંગ એટલે શું. ત્યારે કુંવર કહે કે હજી તમે સમજ્યા નહીં. એક પક્ષીમાંથી સત્સંગ નામ સાંભળતા પ્રાણીમાં મારો જન્મ થયો. પ્રાણીમાંથી સત્સંગ નામ સાંભળતા આ મનુષ્ય લોકમાં મારો જન્મ થયો. તો જો સત્સંગ નામ સાંભળવાથી જ માણસ તરી જતો હોય તો ભલામણ આપણે તો અહીંયા સત્સંગ કરવા બેઠા છે. એટલે ભગવાને કીધું કે ભાઈ પેલી શ્રદ્ધા, બીજું સત્સંગ અને ત્રીજું ઈષ્ટ પ્રેમ હોવો જોઈએ. આ 3 વસ્તુ ભેગી થાય તો આ ભાગવત મહાપુરાણ સમજાય. એમ ગૌસ્વામી તુલસીદાસે રામાયણમાં લખ્યું છે કે શ્રદ્ધા સમબલ રહિત નહીં સંતન કર સાથ, તિન કહ માનસ અગમતી જીન દિન પ્રિય રઘુનાથ. આ 3 વસ્તુ હોય તો ભગવાન દૂર નથી, પણ માણસમાં 3 વસ્તુ રહેતી જ નથી. 5 મિનિટ પણ તમે બેસી ન શકો બરાબર ભગવાનમાં મન લગાડી. એટલે માણસ તો એમ કહે છે કે ભાઈ ગાય હોય ને, ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે, આટલી ઘડી જો તમે ભગવાનનું નામ શ્રદ્ધાથી લ્યો ને તો એ માણસ તરી જાય. પણ નથી થઈ શકતું આ કલિયુગમાં. જેને પ્રભુ પ્રેમ નથી, ઈશ્વર તરફ ભાવ નથી, સત્સંગમાં પ્રીતિ નથી અને શ્રદ્ધા નથી, એને ભાગવત નહીં સમજાય. સંતો કહે છે કે આપણે કોઈ પણ મંદિરમાં જઈએ ને તો બૂટ બહાર ઉતારીએ ને. આપણે મંદિરમાં ગયા હોય તો આપણે બૂટ ક્યાં ઉતારીએ? બહાર ઉતારીએ. તો આ કથામાં આવતા બૂટ બહાર ઉતારવાના, પણ કઈ બૂટ? એક બુદ્ધિનું અને બીજું અહંકારનું. આ 2 બૂટો બહાર ઉતારીને આવવાના. જો આમાં તમે બુદ્ધિનું બૂટ અથવા અહંકારનું બૂટ લઈને આવશો તો તમને સમજાશે નહીં. આજથી મનના મેલ અને કળયુગના મેલને દૂર કરવા માટે સાથે બેસી ભગવત ગુણાનુવાદન કરવાનું છે. પછી તમે અને હું, આપણે બધા સરખા કહેવાય. મારે તમને ઉપદેશ નથી આપવાનો, સંદેશ આપવાનો છે. ઉપદેશ આપીએ ને તો એમાં અહંકાર આવે, પણ
સંદેશમાં કોઈ અહંકાર આવતો નથી. કેમ? તો કે ભાઈ બીજાએ કીધેલું છે ને મારે તમને કહેવાનું છે. આપણા ઋષિમુનિઓએ બધું કીધું એ મારે તમને કહેવાનું છે. એમાં અહંકાર ન આવે. ટપાલી હોય ને, ટપાલી, એ ટપાલ દેવા નીકળે એટલે એને અહંકાર ન આવે ક્યારે. કારણ કે બીજાએ મોકલી હોય ને ટપાલ, એને તો સાચા સરનામે પહોંચાડવાની હોય, એની પોતાની તો નથી ટપાલ, એટલે અહંકાર ન આવે, ગર્વ ન આવે. એમ ઋષિમુનિઓએ જે કીધું છે એ સાચા સરનામે પહોંચાડવાનું છે. એટલે આ એક સંદેશ છે, ઉપદેશ નથી. વેદ અને ઉપનિષદ ના સારરૂપ આ શ્રીમદ ભાગવત કથા છે. ભગવાનનું જ વાંગમય સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતની આપણા શાસ્ત્રોએ બે પ્રકારની વ્યાખ્યા આપી છે. ભગવતા તૃપ્યમ ભાગવત, તે ભગવાનનું જ વાંગમય સ્વરૂપ છે. ભગવતા તૃપ્યમ ભાગવતમ, ભગવાને પોતાના મુખે કહેલું એટલે ભાગવત.